નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોઈએ કે આજે લેવલ ધોરણ 10 વિષય ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈએ. તો વિડીયોને શરૂઆત કરી આપણે એમસીક્યુ દઈએ. પહેલો એમસીક્યુ હતો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 2x + 3y = 9 અને ખાલી જગ્યાનો આલેખ સંપાતી રેખા મળે તો આમાં જવાબ એ આવશે 4x + 6y - 18 = 0. જો દ્વિઘાત સમીકરણ 3x² - 4x + p = 0 હોય તો વિવેચક 112 હોય તો p = -8 જવાબ આવશે. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ 2k + 1 13, 5k - 3 હોય તો k = 4 જવાબ આવશે. બિંદુ -3, 5નું ઉદ્ગમ બિંદુનું અંતર વર્ગમૂળમાં 34 જવાબ આવશે. sin² 30 ડિગ્રી = 1/4 જવાબ આવશે. જો કોઈ જૂથ બનતી ડેટા માટે બરાબર c હોય તો gનું મૂલ્ય 11 થશે. અને ખાલી જગ્યામાં જોઈએ તો પહેલી ખાલી જગ્યામાં અસમય જવાબ આવશે, બીજીમાં આવશે 6, ત્રીજીમાં આવશે 1/6, ચોથીમાં આવશે 1. ત્યાર પછી 11મા નંબરનું છે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય તો 2. 12મા નંબરમાં આવશે 80 થી 90, 13મા નંબરમાં ખરું, 14મા નંબરમાં આવશે ખોટું, 15મું પણ ખોટું અને 16 નંબરમાં આવશે ખરું. ત્યાર પછી 17મા નંબર પ્રથમ 50 ઘન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો તો 12/75 જવાબ આવશે. ચક્રીય ચતુષ્કોણ PQRSમાં 2/3 હોય તો એનો ખૂણાનો જવાબ આવશે 108. અનિકેતને 25 ગુણની એકમ કસોટીમાં 20 ગુણ મળવાની સંભાવના તો 1/26. માહિતીનો મધ્યસ્થ શોધો તો એમાં જવાબ આવશે 4. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો πr_l, નળાકારનું ઘનફળ આવશે તો πr² અને h. ત્યાર પછી 23-24 નંબર કે વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ તો જવાબ આવશે π. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છેદમાં વર્તુળનું ક્ષેત્રફળ તેમાં જવાબ આપશે θ/360. ત્યાર પછી આ તમારો બહુલકનો બેઠો દાખલો ચોપડીનો છે. 46 નંબરની સંભાવના જે 52 પત્તાવાળી છે. કાળા રંગની રાણી તો કાળા રંગની કેટલી રાણી હોય? એક જ, તો 1/52. મુખમુદ્રાવાળું પત્તું ન હોય, મુખમુદ્રાવાળો હોય એમ કે તો 12/52, ના એમ કીધું એટલે 40/52 આવશે. ચોકટનું પત્તું મળવાની સંભાવના ચોકટના કેટલા પત્તો? એક જ, તો 1/52. આ તમારી સંભાવનાનો જવાબ થશે. ત્યાર પછી વિભાગ ડીમાં મૂળભૂત પ્રમેય, થેલ્સનો પ્રમેય છે અને આ આપણો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના આજે પેપર આપીને આવ્યો તેવા વિદ્યાર્થીઓને મોકલી દો. થેન્ક યુ.